ત્રણેય આશ્રમો સંસાર ઉપર જ નભે છે. એટલે હું જાહેરમાં કહું છું, ધર્મને બહુ ગૂંચવી ન નાખવો. ધર્મની વાતો કરી અને બહુ ગૂંચવી ન નાખવો. સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. અટાણ મને બોલવાનું, તમને સાંભળવાનું, તમને દેવાનું. આ પાત્ર મિત્રો એ ભજવા છે અને પાત્રો ભજવી જાઓ એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવા વાળો બેઠો છે. તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાંકડ કરીએ. તારવી જાઓ મિત્રો. એ પાત્ર ભેજવું મારે એટલે મિત્રતાની વાત કરવી માટે. કરને કે કરશે, દર્પક ધરશે, પાક નજર છે, ધર પ્રીતિ સર્વભૂતિ તે રતા. હા, ધર પ્રીતિ જપ નામ જીગર છે. આ બે ઓઠને જીભથી નહીં, જપ નામ જીગર છે. પછી બાલ ઉંમર છે અને જગલે જનશે. મંજીતી ગંભીર સાગર છે, રહે સબર છે અને મિલે ઉધર છે. પરવાના તે સિયાના ફરને આના જગમે આખર. મરજાના મદનાકર મન में मिथ्या धन में जोर बदन में जोबन में. આ બધું તો આવવા વાળું જવા વાળું છે. મદનાકર મન में, मिथ्या धन में, जोर बदन में, जोबन में. કારણ કે જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની. હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, છૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની. બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ વારંવાર નથી મળતી. આ દેહ અનેક જન્મોને અંતે મળ્યો છે. बड़े भाग मानुष तन पावा अन सुर दुर्लभ ग्रंथन सब गावा. देवताओं ने दुर्लभ एवं मनुष्य देह मिलो. डोंगरेजी बापा એટલે કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા અને દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ નવું પાપ નો કરી શકે. કોઈ સિંહ છે એ ગાને મારે ગવત્યાનું પાપ નું લાગે. કોઈ નોડિયું હરપને મારે તે નાગત્યાનું પાપ નું લાગે. પશુથી નવું પાપ નથી થતું. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ આપણને મદદ કરે, ભાઈની ભલાઈ નથી કરતા. એ તો એના મંત્રો દેપાન અનુષ્ઠાન કર્યા એટલે કરે, એનું પુણ્ય બંધાતું નથી. આ બે કામ માણસ જ કરી શકે. બડે ભાગ માનુષ તન પાવા અને સુર દુર્લભ, દેવતાઓને દુર્લભ એવો આ દેહ મળ્યો છે. તો કઈક કરી દે. કારણ કે સબલક સમી નિહ ગર્વ ધની. બાપુ વિશે મને પરસોત્તમ બાપુએ ખૂબ સારી વાત કરી હતી ફોનમાં. હું તો નંદબા બાપુને ક્યારે મળ્યો નહીં, પણ એના દ્વારા મને એની કીર્તિ કાને મળી એટલે મને દુઓ યાદ આવે છે કે સબલક સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બાકી ભૂ ભૂષણ એ તીન હે, બાકી ઉપજત ખપત આનંદ. હજારો અહીંયા આવે છે ને હજારો વ્યા જાય છે, કોઈ નોંધ નથી લેતું. હજારો કીડાની જેમ જન્મે છે, હજારો કીડાની જેમ મરી જાય છે. જેમ ધાનનું ધનેડું ધાનમાં જન્મે, ધાન ખાય અને ધાનમાં મરે, એમ ઘણા ધનમાં જન્મે, ધન ખાય ને ધનમાં મરે. આથી કોઈ ફરક નથી પડતો. કે તો ધરતીના ઘરના હોય તો ત્રણ વ્યક્તિ કોણ કે સબલક સમી. બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નમાલાની તો ક્ષમામે શું મજા. નમાલો તો ક્ષમા કરે તો શું મજા. ઘણા એમ કેતા હોય આપણું હૃદય બહુ મોટું, આપણે બધાને માફ કરી દઈએ. હવે તું માફ ન કરી દે તારું સરનામું શું હાય? તારે માફ તું મજબૂરીથી માફ કરે છે, હૃદયથી નથી કરતો. સબલક સમી. અર્જુન કર્ણને એમ કે તને માફ કરી દઉં છું. કૃષ્ણ શિશુપાળને એમ કે તને માફ કરી દઉં છું. ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં છું. તો એ માફીની મજા છે. મેવાડની મહારાણી એક રાજપૂતાણી, એક રાજપૂત ધરાણાની દીકરી, એક રાજપૂત ધરાણાની વવારું. મેવાડની મહારાણી એક ચમારના ચરણની માલિકર મસ્તક નમાવે. બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે. એ નમનની મજા છે. ભરતરી છોડે એ છોડ્યાની મજા છે. સબલક સમી. બળવાન હોવા છતાં જે ક્ષમાવાન છે. નિહ ગર્વ ધની. ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. નાના મોટાને તમામને જે કામે આવે છે, નાના મોટાની તમામને જે સાંભળે છે. સબલક સમી નિહ ગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બધા પ્રકારની વિદ્યા હોવા છતાં જે કોમળ થઈ અને રીએ છે. ધનવાન હોવા છતાં જે ગર્વ વિનાનો છે. સાહેબ આ હોવું અને ગર્વ વિનાનું હોવું એ બહુ આકરું છે. કારણ કે એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે. અને લીસ છે આખા. આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈ આવે છે.
सबल क्षमी निह गर्व धनी અને કોમલ વિદ્યાવંત બહુ ભૂષણ એ તીન હે બાકી ઉપજત ખપત अनंत કેટલાય આવે કેટલાય વ્યા જાય માટે મદના કર મન में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में अचपला धन में छन छन में तज वेर वतन में हूँ कामी ले भाई वेरथी तो मेळवी हूँ ले मारू मारू करे अने मरी गया अहीं तो कौरव पांडव कोड एनी धोड़ी भेगी थई गई धोड़ एने न मળી राखो नटवर अहीं तो मारू मारू करे अने मरी गया कई कौरव पांडव कोड हारा हारा व्या गया छे हजी हारा हारा व्या जवाना छे तो मदना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में मट तज वेर वतन में प्रेम करी ले वतन नी मालिक वेर कदी दे तद वेर वतन में देश धरण में अने नाहक इनमें तरसा ना तित सियाना फिर नहीं आना जग में आखर मर जाना पण पिंगळेश्वर पूजे कीधुं छे को अधिकारी साहेब एक दिवस ने आयुष्य मागीने आवनारा मच्छर जेवा नरिया ते करोड़ वर्ष ने आयुष्य मागीने आवनारा मानधाता जेवा नरिया 360 राणीओ करनारा राजा नरिया तो भीष्म जेवा ब्रह्मचारी नरिया अति खानारा भीम जेवा नरिया तो दुर्वासा जेवा सदाना उपवासी नरिया अने दुर्योधन जेवा लोभी नरिया तो रतिदेव जेवा परोपकारी नरिया को अधिकारी भुजबल भारी को आहारी अहंकारी को तपधारी एक कड़ी याद आवे छे भाईओ गौर करे छे એટલે પેલો दुओ ब्रह्मानंदजीए लख्यो કે જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોઈ આખા દિવસમાં માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ હવે માની લો કે વિદ્યા કમાવાનો સમય પૂરો થઈ ગયો મારો સમય છે હવે વિદ્યા કમાવાનો નથી સમય પૂરો થઈ ગયો તો થોડુંક ધન કમાવવું જોઈએ ધન કમાવવું જોઈએ ધારો કે ધન કમાવાનો સમય પૂરો થઈ ગયો 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ છોકરા મોટા થઈ ગયા હવે ધન કમાવાનો સમય નથી તો કે તો જગતના પટમાંથી થોડોક જહ કમાવવો જોઈએ જાદિની વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય કારણ કે જહ જીયણ ઉપજસ મરણ કર દેખો સબ કોઈ કા લંકપતિ લે ગયો ને કા કરણ ગયો ખોઈ આખી જિંદગી હોનું ભેણું કર્યું રાવણે તો એક તોલું ક્યાં લઈ ગયો અને આખી જિંદગી કરણે દાન દીધું તો એને ઘરે કોણ માગવા ગયો તારી પાસે અમે એક તોલું માગીએ છીએ